દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર કવિતા યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એક નવો સબ્જેક્ટ, નવો ટોપિક સાથે જીપીએમસી એક્ટ 1949 એસએમસી એક્ઝામ સ્પેશિયલ આઈએમપી કલમો વિશે જોઈશું. આજે સ્પેશિયલ વિડીયો આપણે આઈએમપી કલમ પર જ છે. બરાબર. કયા એક્ટના એકોર્ડિંગ? તો જીપીએમસી એક્ટ 1949 સિલેબસમાં છે. દરેક સ્ટુડન્ટે જેણે ફોર્મ ભર્યા છે એમને ખબર હશે જ કે જીપીએમસી એક્ટ 1949 આપણું સિલેબસ છે એસએમસી એક્ઝામનું, અને એમાં આઈએમપી કલમો પણ પૂછાશે. તો આપણને સ્પેશિયલ વિડીયો એના પર આજે લાવ્યા છે. તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી વિડીયો જોજો. નાનું નાનું પોઈન્ટ, નાની નાની વસ્તુઓ તમને શીખવા મળશે, જાણવા મળશે. બરાબર. કેમ કે કલમો મોસ્ટલી પૂછાતી હોય છે, કેમ કે એક્ટ જ છે જીપીએમસી એક્ટ. બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા ક્વેશ્ચન છે કોર્પોરેશનનું બંધારણનું. તો કોર્પોરેશનનું બંધારણની કલમ કઈ છે? કલમ 5. તમને પૂછી શકે છે ક્વેશ્ચન કે કોર્પોરેશનની બંધારણની કલમ કયા એકોર્ડિંગ એની રચના કરવામાં આવે છે? તો પછી આવશે કોર્પોરેશનનું બંધારણ કલમ 5 એના એકોર્ડિંગ શું કરવામાં આવે છે? એની રચના કરવામાં આવે છે. બરાબર. એક માસ અહીં આપણો પાકો. કયો? કોર્પોરેશનનું બંધારણ કલમ 5. મેયરની ચૂંટણી. તો મેયરની ચૂંટણી કઈ કલમ એકોર્ડિંગ કરવામાં આવે છે? તો કલમ 19. કઈ કલમ? 19ના એકોર્ડિંગ કોની ચૂંટણી કરવામાં આવે છે? મેયરની ચૂંટણી કરવામાં આવે છે. તમને પૂછશે એવું કે મેયરની ચૂંટણી કયા કલમના પ્રમાણે કરવામાં આવે છે? તો તમને ખબર હોવું જોઈએ કે કલમ 19ના એકોર્ડિંગ મેયરની ચૂંટણી થાય છે. ત્યાર પછી આવે છે કમિશનરની નિમણૂક. તો કમિશનરની નિમણૂક કલમ 20ના એકોર્ડિંગ થાય છે. બરાબર. તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે કે કમિશનરની નિમણૂક કયા કલમના પ્રમાણે થાય છે? તો તમને ખબર હોવું જોઈએ કે કલમ 20ના પ્રમાણે કમિશનરની શું થાય છે? નિમણૂક કરવામાં આવે છે. બરાબર. આપણા અહીં 3 માર્ક્સ કવર થાય છે. ત્યાર પછી આવે છે સ્થાયી સમિતિ. મેં તમને લાસ્ટ પણ વિડીયોમાં કીધું કે સ્થાયી અને અસ્થાયી સમિતિ બંને અલગ હોય છે. તો સ્થાયી સમિતિની રચના કયા કલમ પ્રમાણે થાય છે? તો સ્થાયી સમિતિની રચના કલમ 30ના એકોર્ડિંગ કરવામાં આવે છે. બરાબર. તમને પૂછશે, ઓપ્શનમાં પણ આપી શકે છે કલમ 30, 20, 10, 20. તો તમને ખબર હોવું જોઈએ કે સ્થાયી સમિતિની રચના કલમ 20ના પ્રમાણે કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે આપણું ફરજિયાત કાર્યો. બરાબર. તો ફરજિયાત કાર્યો કયા કલમ પ્રમાણે કરવામાં આવે છે? કલમ 63. 63ના એકોર્ડિંગ ફરજિયાત કાર્યોની કલમ કઈ છે? 63. બરાબર. અહીં આપણું ક્લિયર થયું 5 માર્ક્સનું. ત્યાર પછી આવે છે અંદાજપત્ર. તો અંદાજપત્ર જીપીએમસી એક્ટના એકોર્ડિંગ કલમ 95ના એકોર્ડિંગ અંદાજપત્રની રચના કરવામાં આવે છે. તમને એવું પૂછવામાં આવશે કે અંદાજપત્રનું કઈ કલમમાં દર્શાવવામાં આવ્યું છે? તો અંદાજપત્રનું છે કલમ 95ના એકોર્ડિંગ જીપીએમસી એક્ટના રચના કરવામાં આવી છે. બરાબર. ત્યાર પછી આવે છે આપણી કરવેરાની સત્તા. તો જીપીએમસી એક્ટ 1949 એકોર્ડિંગ કરવેરાની સત્તા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 127. બરાબર. કઈ કલમ છે? કલમ 127માં કરવેરાની સત્તા, કરવેરો ઉઘરાવવાની ને બધું ડિટેલ તમને કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 127. તમને ઓપ્શનમાં આપવામાં આવશે 126, 125, 24. તો તમને ખબર હોવું છે કલમ 127માં જ કરવેરાની સત્તા આપવામાં આવી છે. ત્યાર પછી આવે છે નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની સત્તા કમિશનર પાસે હોય છે. બરાબર. તમને ખબર પણ હશે કે નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવતું હોય છે ને હટાવવાની સત્તા કોને હોય છે? તો કમિશનરને હોય છે. કયા કલમના એકોર્ડિંગ હોય છે? તો કલમ 318. કઈ કલમના પ્રમાણે બાંધકામ હટાવવાની સત્તા છે? કલમ 318ના એકોર્ડિંગ નોટિસ આપ્યા બાદ કમિશનરને હટાવવાની સત્તા હોય છે. ત્યાર પછી આવે છે કોર્પોરેશનની તમામ આવક આ ફંડમાં જમા થાય છે. બરાબર. કોર્પોરેશનની જેટલી પણ આવક આવતી હોય છે તે કલમ શેના એકોર્ડિંગ જમા થાય છે? કલમ 93ના એકોર્ડિંગ જમા કરવામાં આવે છે. શેમાં? ફંડમાં જમા કરવામાં આવે છે. કોને? કોર્પોરેશનની. બરાબર. તમને કલમ 93, 92, 91 એવું આપશે તો તમને ખબર હોવું જોઈએ કે કોર્પોરેશનની તમામ આવક જે ફંડમાં જમા થાય છે તે કલમ 93ના એકોર્ડિંગ જ જમા કરવામાં આવે છે. કમિશનરે વાર્ષિક બજેટ કઈ કલમ મુજબ રજૂ કરવાનું હોય છે? બરાબર. તો કમિશનરે વાર્ષિક જે બજેટ રજૂ કરે છે
તે કલમ 95ના એકોર્ડિંગ રજૂ કરવામાં આવતું હોય છે. તમને 95, 93, 92 આપણે ખબર હોવું જોઈએ કે કમિશનરે વાર્ષિક બજેટ જે રજૂ કરે છે તે કલમ 95ના એકોર્ડિંગ, 95ના એકોર્ડિંગ કરવાનું હોય છે. બરાબર. ત્યાર પછી આવે છે આપણી કોર્પોરેશનની કરવેરા લાદવાની સત્તા કઈ કલમમાં છે. બરાબર. કોર્પોરેશન જે કરવેરો લાદવે છે તેની સત્તા કઈ કલમમાં હોય છે? તો કલમ 127માં હોય છે. કઈ કલમમાં હોય છે? કલમ 127માં હોય છે. ત્યાર પછી આવે છે, તમને એવું પૂછવામાં આવશે કે કોર્પોરેશનની કરવેરા લાદવાની સત્તા કઈ કલમમાં છે? તો તમને ખબર હોવું જોઈએ કે કલમ નંબર 127 હશે. ત્યાર પછી આવે છે અનધિકૃત બાંધકામ તોડી પાડવાની સત્તા. બરાબર. જેવી રીતે પહેલાં ગેરકાયદેસર બાંધકામ થતું તો નોટિસ આપવામાં આવે છે, પછી જો અનધિકૃત બાંધકામ હોય તો એને તોડી પણ પાડવામાં આવે છે. તો એ તોડી પાડવાની સત્તા પણ કલમમાં છે. કઈ કલમમાં છે? તો કલમ 318માં છે. બરાબર. કઈ કલમમાં છે? કલમ 318માં જે પણ અનધિકૃત બાંધકામ તો ગેરકાયદેસર જેને કહેવામાં આવે છે તેને બાંધકામને તોડી પાડવાની પણ સત્તા હોય છે અને એ સત્તા કલમ 318માં આપવામાં આવી છે. ક્લિયર અહીં? ત્યાર પછી આવે છે 13મું ક્વેશ્ચન. કોર્પોરેશનની સૌથી શક્તિશાળી સ્થાયી સમિતિની રચના. બરાબર. કેવી છે? સૌથી શક્તિશાળી સ્થાયી સમિતિની રચના કલમ નંબર 30. કયું નંબર? કલમ નંબર 30માં આપવામાં આવ્યું છે. કોની? કોર્પોરેશનની સ્થાયી સમિતિની રચના. તમને 30, 20, 10 આપ્યું હશે તો તમને ખબર હોવું જોઈએ કે કોર્પોરેશનની સૌથી શક્તિશાળી કઈ સમિતિ કઈ છે? સ્થાયી સમિતિ, જેમાં કલમ 30માં જ આપ્યું છે એની રચના વિશે. ત્યાર પછી આવી છે કોર્પોરેશનની ફરજિયાત ફરજો. બરાબર. તો એ ફરજોની યાદી આપવામાં આવી છે કલમ. કઈ કલમમાં? કલમ નંબર 63માં. શેની યાદી? ફરજિયાત ફરજોની યાદી આપવામાં આવી છે. તો તમને પૂછી શકાય છે કે કોર્પોરેશનની ફરજિયાત ફરજોની યાદી કઈ કલમમાં છે? તો કલમ નંબર 63. ક્લિયર? આપણા અહીં 14 ક્વેશ્ચન, 14 માર્ક્સ તમારું અહીં કવર થાય છે. બરાબર. આમાંથી પૂછાશે, જેટલા માર્ક્સનું હશે, પણ મોસ્ટ એમપી કલમો છે, આમાંથી પૂછાશે. તમારા માટે સ્પેશિયલ વિડીયો મેં લઈને આવી છું, જેથી કરીને સ્ટુડન્ટ્સને ડિમાન્ડ આપણે અહીં પૂરી કરી રહ્યા છીએ. એમની રિક્વેસ્ટ હતી કે મેમ તમે જીપીએમસી એક્ટ 1949 વિશે પણ સ્પેશિયલ વિડીયો લઈને આવો અમારા માટે. તો આજે આપણે સ્પેશિયલ એના પર જ વિડીયો લઈને આવ્યા છે, જેથી કરીને એસએમસીની જે એક્ઝામ છે તેમાં તમને એક્ઝામ ક્રેક કરવા માટે હેલ્પફુલ થશે. તમને દરેક સ્ટુડન્ટને પણ ખબર હશે જેમણે ફોર્મ ભર્યું છે કે ફોર્મ ઘણું હાઈ લેવલ પર ગયું છે, કોમ્પિટિશન ઘણું ટફ રહેશે. તો પછી આપણે એક્ઝામના એકોર્ડિંગ સિલેબસને પણ કવર કરવું પડશે. અને આપણે હંમેશા મેં મારા દરેક વિડીયોમાં જેવી રીતે કહું છું કે હાર્ડ પ્રિપરેશન નહીં, 24 કલાક રીડ કરો છો એ મેટર નથી કરતું. સ્માર્ટલી પ્રિપરેશન કરો. સ્માર્ટલી પ્રિપરેશનનો મિનિંગ થઈ ગયો સિલેબસ પકડો, સિલેબસમાં શું છે એને પકડો, એના એકોર્ડિંગ મટીરિયલને કલેક્ટ કરો અને એવી રીતે પ્રિપરેશન કરો કે પ્રિલિમ અને મેઇન બંનેમાં તમને શું થાય? હેલ્પફુલ થાય. એને જ કહેવામાં આવે છે સ્માર્ટ પ્રિપરેશન. બરાબર. તો જેવી રીતે ઘણા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી, આજે સ્પેશિયલ આપણે એના પર પણ વિડીયો લઈને આવી ગયા છે. બરાબર. જીપીએમસી એક્ટ આપણો 1949 સિલેબસમાં છે. એસએમસીની એક્ઝામના ફોર્મ ભરાઈ ગયા છે. બરાબર. તો કોમ્પિટિશન પણ ઘણું રહેવાનું છે, ફોર્મો ઘણા ભરાયા છે. તો સ્પેશિયલ આઈએમપી કલમો છે, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ લીજો. અને જેટલું તમે વિડીયોનું જોશો ને 2 થી 3 વખત જોશો ને તો તમને યાદ જ રહી જશે, લખવાની પણ જરૂર ના પડશે. આપણે એવું કહે ને કે જેટલી વસ્તુને જેટલી વખત જોઈએ ને એટલું આપણને વધારે યાદ રહી જાય. તો તમે 2 થી 3 થી 4 વાર જેટલી જ્યાં સુધી યાદ ન રહી જાય ને તેને તમે શું કરવાનું? વિડીયોને જુઓ. જેટલો વિડીયો જોશો તમને યાદ જ રહી જશે. બરાબર. તો અહીં આપણે 14 ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા છે. આપણે ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને વધારે મેમરી પાવરફુલ પણ થઈ જાય અને આપણું રિવિઝન પણ થઈ જશે. બરાબર. તો સૌથી પહેલું ક્વેશ્ચન શું છે? કોર્પોરેશનનું બંધારણ કલમ 5ના એકોર્ડિંગ. કયા કલમમાં છે કોર્પોરેશનનું બંધારણ? કલમ 5. મેયરની ચૂંટણી તો કલમ 19. કોના એકોર્ડિંગ થાય છે મેયરની ચૂંટણી? કલમ 19ના એકોર્ડિંગ. કમિશનરની નિમણૂક તો કલમ 20માં. કમિશનરની નિમણૂક કયા કલમ પ્રમાણે કરવામાં આવે છે? કલમ નંબર 20. સ્થાયી સમિતિની રચના કયા કલમ પ્રમાણે કરવામાં આવે છે? તો સ્થાયી સમિતિની રચના કલમ 30ના એકોર્ડિંગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે ફરજિયાત કાર્યો, કે ફરજિયાત કાર્યોની કલમ શેમાં કરવામાં આવી છે? તો ફરજિયાત કાર્યોની કલમ નંબર 63માં છે, 63માં છે. અંદાજપત્રની રચના કઈ કલમમાં કરવામાં આવી છે? તો 1949 જીપીએમસી એક્ટમાં કલમ નંબર 95માં અંદાજપત્ર વિશેની માહિતી આપવામાં આવી છે.
ત્યાર પછી કરવેરાની સત્તા. જો જીપીએમસી એક્ટ 1949માં કરવેરાની સત્તા કલમ નંબર 127માં આપવામાં આવી છે. ક્લિયર? ત્યાર પછી આવે છે નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની સત્તા કમિશનરને હોય છે. યસ. અને એ કમિશનર જે ગેરકાયદેસર બાંધકામ હટાવે છે, જે સત્તા છે તે કલમ નંબર 318ના એકોર્ડિંગ હટાવવાની એની સત્તા છે. બરાબર? કયા કલમના એકોર્ડિંગ? 318ના એકોર્ડિંગ. કોર્પોરેશનની તમામ આવક ફંડમાં જમા થાય છે. તો આ જેટલી પણ કોર્પોરેશનની આવકો થતી હોય છે એ બધી જ આવકોને ફંડમાં જમા કરવાની જે સત્તા છે તે કઈ કલમમાં છે? કલમ નંબર 93માં છે. ક્લિયર? કમિશનરે વાર્ષિક બજેટ કઈ કલમ મુજબ રજૂ કરવાનું હોય છે? બરાબર, આપણે ખબર જ હોય છે કે બજેટ તો દરેકમાં જ ફિલ્ડમાં હોય છે. તો જે કમિશનર આ વાર્ષિક બજેટ રજૂ કરતું હોય છે, તો આ વાર્ષિક બજેટ જે રજૂ કરવામાં આવતું હોય છે તે કલમ નંબર 95ના એકોર્ડિંગ રજૂ કરવાનું હોય છે. બરાબર. કોર્પોરેશનની કરવેરા લાદવાની સત્તા કઈ કલમમાં છે? તો કોર્પોરેશન જે કરવેરા લાદે છે એની પણ કોઈ એવું નથી કે ગેરકાયદેસર લાદે છે, એના માટે પણ કોર્પોરેશનને સત્તા છે. અને આ જે કોર્પોરેશન કરવેરા લાદવાની સત્તા આપવામાં આવી છે તે કલમ નંબર 127ના એકોર્ડિંગ શું કરે છે? કરવેરા લાદે છે. ત્યાર પછી અનધિકૃત બાંધકામ તોડી પાડવાની સત્તા પણ છે. બરાબર. તો જે આ બે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડે છે કોર્પોરેશન, એની પણ સત્તાની કલમ છે કલમ નંબર 318માં. કયા એક્ટમાં? જીપીએમસી એક્ટ 1949ના એકોર્ડિંગ. કઈ કલમ છે? કલમ નંબર 318. કોર્પોરેશનની સૌથી શક્તિશાળી સ્થાયી સમિતિની રચના. બરાબર. જેમાં સૌથી મેન સમિતિ કઈ હોય છે? સ્થાયી સમિતિ હોય છે. એની રચના કરવાના પણ છે, જે કલમ 30ના એકોર્ડિંગ કરવામાં આવે છે. ત્યાર પછી કોર્પોરેશનની ફરજિયાત ફરજો. હવે કોર્પોરેશનની ફરજો પણ છે અને યાદી પણ દર્શાવવામાં આવી છે. આ જે ફરજિયાત યાદીઓ છે, ફરજો છે, તેની કલમની યાદી કલમ નંબર 63માં આપવામાં આવ્યું છે. આપણે બીજું બધું પણ એવા ટોપિકો જોઈશું કે એમની ફરજો શું છે, યાદીમાં પણ આપણે લઈને આવશું. તો અહીં આપણા 14 ક્વેશ્ચન રિવિઝન થઈ ગયા છે. બરાબર. તમે જેટલું જોશો, જેટલું આપણે રિવિઝન કરીએ એટલું આપણને વધારે યાદ રહે છે. અને ખાસ કરીને આમાં તો સંખ્યા છે, કલમ છે, તો કલમને તો 2 થી 3 4 વખત તમે જેટલો વિડીયો જોશો ને તમને યાદ રહી જ જશે. બરાબર. તો તમે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જેવી રીતે મેં કીધું કે કોમ્પિટિશન ટફ છે, તો આપણે સ્પેશિયલ હું જે વિડીયો લાવી રહી છું તેના પર વધારે ફોકસ કરજો, કેમ કે આઈએમપી ક્વેશ્ચન જ લઈને આવીશ અને આઈએમપી કલમ લઈને આવીશ મેં, જેથી કરીને સ્ટુડન્ટને એક્ઝામ ક્રેક કરવા માટે હેલ્પફુલ થશે. બરાબર. તો આપણે જે તે સ્માર્ટ પ્રિપરેશન ગમે તેમ બુકો વાંચવા ના બેસતા, મટિરિયલ કલેક્ટ કરો, સિલેબસ જુઓ, સિલેબસના એકોર્ડિંગ પ્રિપરેશનને ચાલુ કરો. ટાઈમ બહુ ઓછો છે, ઘણી બધી એક્ઝામો આવી રહી છે અને કેટલી એક્ઝામોને સિલેબસ સેમ પણ નથી હોતું, અલગ અલગ હોય છે. તો જો તમે એક સાથે, મેં જે રીતે લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે એક સાથે 2-3 કરી રહ્યા હોય તો પછી સૌથી પહેલાં જે સેમ સિલેબસ હોય છે એને કવર કરો. ત્યાર પછી ટાઈમના એકોર્ડિંગ મેનેજમેન્ટ કરો અને બીજાના ટોપિક સિલેબસના કવર કરો. બરાબર. ગમે તેમ રીતે બુકો વસાવીને મોડે કારણ કે જે પણ ફ્રેન્ડ કહે છે આપણે બીજી બુકો આ તો આ લઈ આવ્યા, બીજા સ્ટુડન્ટ કહે છે આ લઈ તો આ લે, એવી રીતે ગમે તેમ રીતે નહીં કોઈનું માની લેવાનું. આપણું પણ થોડું માઇન્ડ ચલાવવાનું હોય છે ત્યાં, કે આપણે સિલેબસને જુઓ, સિલેબસને એકોર્ડિંગ મટીરિયલને કલેક્ટ કરો. સિલેબસનું બહારનું કોઈ પેપરમાં આવવાનું નથી. તો જેવી રીતે પેપર સેટર પેપર કાઢતા હોય છે એ સિલેબસના અંડરમાં જ હોય છે. તો સિલેબસના અંડર જે સિલેબસ આપ્યું છે એના મેઇન ટોપિકને આખું કવર કરો. બરાબર. જેટલું આપણાથી થાય આપણે આપણું 100% આપવાનું. ત્યાર પછી આપણે ઉપરવાળા પર છોડી દેવાનું. બરાબર. તો આપણે જે આપણને સેટિસ્ફાઈડ થવું જોઈએ કે હા મેં મારું 100% મારી આ એક્ઝામમાં આપ્યો છે. ક્લિયર? તમને પોતાને સેટિસ્ફાઈડ થવું જોઈએ. મહેનત કરો, પ્રિપરેશન થશે. એવું કહેવામાં છે ને કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. તો સખત મહેનત તમે હાર્ડ પ્રિપરેશન કરશો, બરાબર, એની જગ્યાએ સ્માર્ટલી પ્રિપરેશન કરશો તો એક્ઝામને તમે જરૂર ક્રેક કરશો અને મેરિટમાં પણ આવશો. બરાબર. હું નાની નાની વસ્તુ એટલા માટે તમને સમજાવું છું કે કેટલાક સ્ટુડન્ટ હોય છે, ઓલ્ડ છે, એમને થોડો ઘણો એક્સપિરિયન્સ હશે અને ન્યૂ સ્ટુડન્ટને બિલકુલ નથી હોતો. હું મારા દરેક વિડીયોમાં કહું છું. તો ઓલ્ડ અને ન્યૂ બંને માટે એક નાની નાની જે ભૂલોથી રહી જતા હોય છે ને મેરિટમાં, એ નાની નાની વસ્તુ પણ હું શીખવાડું છું મારા દરેક વિડીયોમાં, કે પેપર સેટર કન્ફ્યુઝન ક્યાં કરે, સ્ટુડન્ટને ક્યાં ભૂલો થતી હોય છે. બરાબર. મારા દરેક વિડીયોને તમે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોશો ને તમને ઘણી બધી વસ્તુઓ પણ શીખવા મળશે. બરાબર. તો મારા દરેક વિડીયો જે તે ગુજરાતી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, રિઝનિંગ, મેથેમેટિક્સ, ત્યાર પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, હવે જીપીએમસીના પણ આપણે લઈને એસએમસી વિશે. તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જોવાનું વિડીયોને. તો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જ્યારે તમે જુઓ છો ને વિડીયોને, તમને એક એક વસ્તુ હાઇલાઇટ થાય છે અને માઇન્ડમાં વસ્તુ યાદ રહેશે એક્ઝામ આપતી વખતે,
કે ક્યાં ક્યાં ભૂલો થઈ છે અને આપણે ઉતાવળમાં શું કરીને આવતા હોઈએ છીએ. તો મારી એક્ઝામની પ્રિપરેશન કરાવવાની ટિપ્સ પણ છે કેટલી. તમે થોડું વધારે ફોકસ કરજો, ધ્યાનથી પ્રિપરેશન કરો, બહુ ટેન્શન લઈને નહીં કરવાનું પ્રિપરેશન. જેટલું તમે રિલેક્સ થઈને એક્ઝામને પ્રિપરેશન કરશો ને એટલું તમારું માઇન્ડ વધારે કેપ્ચર કરશે બધી વસ્તુને, એટલું યાદ રાખજો. જેટલું તમે ડિપ્રેશનમાં એકદમ ટેન્શનમાં પ્રિપરેશન કરશો તો ત્યાં તમે નહીં એફર્ટ કરી શકો એક્ઝામને, એટલું યાદ રાખજો. એકદમ રિલેક્સ થઈને માઇન્ડને પણ આપણે પણ વ્યક્તિ રોબોટ નથી કે તમે 24 કલાક કરી કરશો. એને પણ થોડું રિલેક્સની જરૂર હોય છે, બોડીને પણ માઇન્ડને પણ રિલેક્સની જરૂર હોય છે. જેટલું એ ફ્રી થઈ જશે ને થોડી વારમાં, અને પછી તમે ફરી રીડિંગ કરવા બેસો તો તમારું એટલું માઇન્ડ વધારે જો કામ કરશે. તમે ટ્રાય કરજો, એનું થોડું આરામ બ્રેક આપો એને, જેથી કરીને માઇન્ડ થોડું રિલેક્સ થાય. ફરી વાર બીજો સબ્જેક્ટ બદલો, ફરી બીજો વાર તમે એક જ સબ્જેક્ટને પકડી રાખશો ને તો તમે પોતે બોર પણ થઈ જશો. બરાબર? તો ટોપિક વાઇઝ ચેન્જ કરીને પ્રિપરેશન કરો દિવસમાં, જેથી કરીને તમને શું થશે, ત્યાં મજા પણ આવશે પ્રિપરેશન કરવાની અને તમારું માઇન્ડ પણ રિલેક્સ રહેશે. બરાબર? તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો પણ લઈને આવશું. બરાબર? અને તમને આ વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, જેથી કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોનને ઓન રાખજો. તમને મારા ડેલી રેકોર્ડેડ લેક્ચર ડેલી અપડેટ કરવામાં આવે છે તે તમને મળતા રહે, અને લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશનો પણ ડેલી અપડેટ કરવામાં આવે છે. તો કેટલાક સ્ટુડન્ટો લાસ્ટ ટાઈમ ફોર્મ ભરવાથી રહી ગયા હતા, તો એ રહી ના જાય. લેટેસ્ટ જેટલી પણ એક્ઝામો નીકળે છે એમની ઇન્ફોર્મેશનો તમને મળતી રહે, એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બરાબર? અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ પણ કરજો. બરાબર? તમે જેટલો સપોર્ટ કરશો હું એટલા નવા ન્યૂ વિડીયો પણ લઈને આવીશ. ઘણા સ્ટુડન્ટોની ડિમાન્ડ પ્રમાણે આપણે કરી રહ્યા છે હમણાં. બરાબર? આપણે દરેક વિડીયો પણ બીજા બધા ટોપિક પણ લઈને આવશું. જેટલી પણ લેટેસ્ટની એક્ઝામ છે, મારા દરેક વિડીયો એવા જ છે કે જે લેટેસ્ટ એક્ઝામની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ થશે. એવું નથી કે એક જ એક્ઝામ માટે છે. પ્રિલિમ, મેઇન પ્લસ લેટેસ્ટની જેટલી એક્ઝામો છે, દરેક એક્ઝામ માટે મારા દરેક વિડીયો 2 થી 3 માર્ક્સ કવર કરવા માટે ઇનફ છે. કેમ કે હું એવા જ ટોપિક પકડીને વિડીયો બનાવું છું કે જે સ્ટુડન્ટને શોર્ટ ટાઈમમાં સિલેબસને કેવી રીતે કવર કરવું, એક્ઝામ ક્રેક કરવામાં હેલ્પફુલ થાય. બરાબર? તો મારા દરેક વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો અને દરેક વિડીયો જોજો. જેટલી લેટેસ્ટ એક્ઝામ છે, આવનારી દરેક એક્ઝામના સિલેબસના અંડરમાં છે, અને એક એક્ઝામની દરેક એક્ઝામ માટે તમને હેલ્પફુલ થશે. બરાબર? કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. ઘણા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે, એમને સોલ્યુશન પણ આપવામાં આવે છે. બરાબર? તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયો બીજા બધા IMP ક્વેશ્ચન પણ GPMC Act 1949 SMC એક્ઝામ માટે હું સ્પેશિયલ લઈને આવીશ. મારા વિડીયોને જોતા રહેજો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી, સપોર્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો, અને બીજા બધા ટોપિકો પણ આપણે લઈને આવશું. ઘણા સ્ટુડન્ટો જે તે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મને કહેતા જ હોય છે કે મેમ આ ટોપિક પર લઈને આવો, આ ટોપિક પર લઈને આવો. તો આપણે સ્પેશિયલ વિડીયો લઈને આવી જ રહ્યા છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો સાથે આવશું. કેટલા સ્ટુડન્ટ છે તે કોચિંગ એફર્ટ નથી કરી શકતા અને કેટલા કોચિંગ કરે છે. તો જે કોચિંગ સ્ટુડન્ટ્સ નથી કરતા એફર્ટ, એમને માટે આ વિડીયો પહોંચે એવી મારી આશા છે. તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર? હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો સાથે અહીં લઈને આવશું. અહીં આપણે સ્ટોપ કરી રહ્યા છીએ.